નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોનો કેટલાક પ્રશ્ન હતા કે રજિસ્ટ્રેશન થઈ ગયું છે, પરંતુ જે દાખલા છે તે અમુક દાખલા અપલોડ થયા નથી। જે જાતિનો દાખલો પછી આવકનો દાખલો અપલોડ થયો નથી, તો તે કઈ રીતે સુધારો કરવો। અને તે ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે દાખલા અપલોડ થયા વિના સબમિટ થઈ ગયું છે, તો તેને ફરીથી કેવી રીતે સુધાર કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। અને જે લોગિન કરવાનું છે તે કઈ રીતે કરવું તેની પણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરજો। જે ટાર્ગેટ છે 1000નો તે પૂરો કરવા મારી મદદ કરજો। તો ચાલો શરૂ કરીએ। તો તમે જે જ્ઞાન સાધનાની વેબસાઇટ ઉપર જેવા આવશો તેવા તમે નીચે જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન છે તેના પર ક્લિક કરશો એટલે અહીં તમને બધા લોગિનના ને ઓપ્શન જોવા મળશે। તેમાં જ્યારે પણ તમારું રજિસ્ટ્રેશન પૂરું થશે ત્યારે તમારે વિદ્યાર્થી સ્ટુડન્ટ લોગિન પણ અહીં જોવા મળશે। પછી તમે લોગિન કરી શકશો, અત્યારે તમે લોગિન કરી શકશો નહીં। પછી તમારે જે સુધારો કરવાનો છે તેમાં તમારે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ઉપર આવશો તેવા અહીં 3 ટપકા જોવા મળશે। તેના પર તમે લાઈન પર ક્લિક કરશો એટલે તમને અહીં જોવા મળશે સર્ચ સ્ટુડન્ટ। તમે જેવું તેમાં ક્લિક કરશો એટલે અહીં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। જે જિલ્લો સિલેક્ટ કર્યો હશે તે જિલ્લો સિલેક્ટ કરી અને પછી તમારો સ્ટુડન્ટ બ્લોક તમે જે સિલેક્ટ કર્યો હશે તે સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ તમારે સ્કૂલનું નામ તમારે જે પણ નાખેલ હશે તે તમારે સિલેક્ટ કરી અને સર્ચ પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો ત્યારબાદ તમને જે પણ સ્ટુડન્ટ હશે તેના અહીં તમારું નામ જોવા મળશે। અને તમારું જે નામ જોવા મળશે તેનો સામે તમારે તે એક એડિટનું ઓપ્શન આવશે। જો તમારું રજિસ્ટ્રેશન છે તે એપ્રુવલ થઈ ગયું હશે તો એડિટનું ઓપ્શન નહીં આવે, એટલે કે તમારું જે પણ આ રજિસ્ટ્રેશન છે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ એ સંપૂર્ણપણે એપ્રુવલ થઈ ગયું છે, પાસ થઈ ગયું છે। પણ જો એડિટનું ઓપ્શન આવે છે અને સ્ટેટસમાં તમારું એપ્રુવલ નથી દેખાડતું તો અહીંથી તમારે જે પણ હોય તેનું અહીં એડિટ પર ક્લિક કરી અને તમે તમારો સુધારો કરી શકશો। જે પણ તમારે સુધારો કરવાનો હોય તે અહીં એડિટનું ઓપ્શન ઉપરથી તમે કરી શકશો। અને તમારું જે પણ દાખલો કે કોઈ પણ બાકી રહી ગયું હોય તો તે તમે સુધારો કરી શકો છો। અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું પણ તમારા માટે આવા જ વિડીયો બનાવતો રહું। જય હિન્દ, જય ભારત।